નંબર 188 સૂચન ગુરુદેવના સદભાવ વીણ આ મોક્ષ તો મળતો નથી. ગુરુદેવના સદભાવથી પણ મોક્ષ તો મળતો નથી. ગુરુદેવના સદભાવથી પણ મોક્ષ તો મળતો નથી. જેમ પ્રાય બાળકને અલ્પ આહારની જરૂર પડે છે અને યુવાનને તેથી અધિક આહારની જરૂર રહે છે. બાળકને બાલ્યાવસ્થામાં અલ્પ પ્રમાણમાં તેમજ હળવા અભ્યાસની આવશ્યકતા રહે છે, તો ડિગ્રીધરને બહોળા પ્રમાણમાં તથા ઉચ્ચ કોટીના અભ્યાસની જરૂરત રહે છે. પ્રાય નિર્ધનને ઓછા ધનથી જીવન ગુજરાન ચાલી શકતું હોય છે, પરંતુ ધનવાનને અતિ ધનની જરૂર તો રહેતી જ હોય છે. તેમ જે સાધકને એક પછી એક સાધનાના શિખરો સર કરવા છે, તેવા સાધકને ગુરુ પરમાત્માના યોગની વધુને વધુ આવશ્યકતા રહેતી હોય છે. દ્રષ્ટાંત: ગૌતમ સ્વામી 4 જ્ઞાનના માલિક છે, 14 પુરોના પાઠી છે, પરમાત્માના પડદર શિષ્ય છે, અનેક શિષ્યોના એ ગુરુપાદે બિરાજમાન છે, ગણધર પદવીના એ ધારક છે, ચરમ શરીરી છે. આવા શિષ્ય ગૌતમને પણ પોતાના ગુરુ પરમાત્મા મહાવીરની તાતી જરૂર છે. યુદ્ધના મોરચે યુદ્ધના ખેલ ખેલનાર યોદ્ધાને સુરાતન ચડાવનાર રણસિંગાની જેમ તાતી જરૂર હોય છે. રણસિંગાના બળે ઉત્સાહપૂર્વક સુરાતન ફોરવી સુરવીર યોદ્ધો દુશ્મનોનો ખાત્મો બોલાવી વિજય મેળવી લેતો હોય છે. તેમ સાધનાના ક્ષેત્રમાં સાધકને ઉદય ભાવથી સતત અળગા રહેવા માટે સંયક્ષમ ભાવનું પણ ઉલ્લંઘન કરીને સહાયક ભાવમાં પહોંચી જવા માટે ગુરુ પરમાત્માના સૂચનની, સલાહની, શિખામણની હર સમય આવશ્યકતા રહેતી હોય છે. માટે ઉત્તરાધન સૂત્રના 10મા અધ્યયનમાં ગૌતમને સંબોધન કરીને પરમાત્માએ એકનું એક સૂચન સમયમ ગોયમ માપમાયાએ માપમાયાએ માપમાયાએ, હે ગૌતમ, સમય માત્રનો પ્રમાદ કરીશ નહીં. પ્રમાદ એ જ મૃત્યુ છે. સાધક માટે અપ્રમત્ત એ જીવન છે. આવું સૂચન એક જ અધ્યયનમાં 36 વાર કરેલું છે. સમયે ગુરુદેવનું સૂચન જ સુજ્ઞ સાધકને સાધનામાં સુરાતનપૂર્વક બને છે. આવા સુજ્ઞ સાધકને જો સાધનામાં બળ પૂરનાર ગુરુદેવનો અભાવ હોય ને, તો વ્યવહાર દ્રષ્ટિની મુખ્યતા રાખીને નિશ્ચયને ગૌણતામાં ગણીને કહી શકાય કે ગુરુ વિના શિષ્યનો મોક્ષ નથી નથી ને નથી. હું મારા જાત અનુભવ ભેળવીને કહું છું. જ્યારે પૂજનીય ભોળિયાનાથ ભગવાન વિદ્યમાન હતા, ત્યારે આ જીવાત્માનું જીવન અધર હવામાં ચાલતું. સ્વાભાવિક જીવન, સ્વભાવની સંપત્તિ વાળું જીવન જાણ્યું છે, માન્યું છે, અનુભવ્યું છે. આજ એ જ ગુરુદેવની ગેરહાજરીની અંદર જીવનનું વેણ કઈ બાજુ વહે છે કહેવું મુશ્કેલ છે. જે સાધુ કુસાધુ છે, એવા કુસાધુને કદાચ સદગુરુનો યોગ પુણ્યોદય મળે, છતાં સ્વયંના પુરુષાર્થના અભાવમાં સાધના તો શું, સાધનાનો માર્ગ પણ મળતો નથી અને મળેલી સાધનાની ક્રિયા ફળવતી પણ બનતી નથી. કારણ સુગુરુના યોગમાં પણ પોતાના પુરુષાર્થનો અભાવ જ કારણભૂત છે. સંદેશ:
બાળક બાલ્ય અવસ્થામાં છે તો એને માતાની જરૂર સતત રહે છે. જ્યાં સુધી માતાની ગોદમાં છે ત્યાં સુધી એને ખવડાવવાનું, પીવડાવવાનું, નવડાવવાનું, ધોવડાવવાનું બધું માતા જ કરે છે. પ્રાય માતાની હાજરીમાં બાળક જલ્દી ખીલી શકે છે, વિકસિત બની શકે છે. આમાં બાળકનું ઉપાદાન બળવાન કારણ હોવા છતાં નિમિત્ત કારણ માતાને નકારી ન શકાય. સાધકનો સાધના ક્ષેત્રમાં ક્ષયક્ષમ ભાવ એ બાલ્ય અવસ્થાવાળો ભાવ છે. જ્યાં સુધી સાધક ક્ષયક્ષમ ભાવમાં છે ત્યાં સુધી સમયે સમયે ગુરુ માતાની જરૂર છે. ગુરુમાના યોગમાં જે શિષ્યનું હૈયું પૂરું ખુલી શકે એ જીવનમાં ખીલી શકે છે. ગુરુમાની હાજરીમાં સાધકને ગમે તેવી પરિસ્થિતિ આવે છતાં એ પરિસ્થિતિમાં પ્રાય પાસ થઈ જાય છે. દ્રષ્ટાંત: ખંદક ઋષિના 500 શિષ્યો ક્ષયક્ષમ ભાવમાં છે. આજે હું મારું જીવન કહું તો હું પણ એ જ લાઈનમાં છું. પાપી પાલક બધાની ઘાણીમાં પી લે છે. પીલાતા પીલાતા પણ સ્વભાવમાં સ્થિર રહેવું એ કોઈ ખાવાના ખેલ નથી. આવેલી પરિસ્થિતિમાંથી હેમખેમ પસાર થવું એ ગુરુના અભાવમાં કપરું કામ છે. પ્રથમ નંબરના શિષ્યનું પીલાવાનું કામ કદાચ ક્ષણમાં પૂરું થઈ જાય, છતાં એટલા સમય સુધી પણ ઉપયોગ સ્થિર રાખવો સહેલો નથી. એ ગુરુ કૃપાના બળે જ આ કામ સહેલું બને છે. જેનો નંબર 500મો હશે તે ક્ષયક્ષમના જ ઘરમાં છે. તેણે પોતાના ઉપયોગના કાંટો કેટલો બધો સ્થિર રાખવો પડે. આ ઉપયોગના કાંટાને સ્થિર ગુરુ વગર કોણ રાખી શકે? હું મારું જીવન આજે કબૂલ કરું છું કે ગુરુના અભાવમાં કંઈ નથી. ગુરુના સદભાવમાં માલદાર ને માલદાર. ગુરુના અભાવમાં સ્વભાવથી નિર્ધન ને નિર્ધન છે. આ કાંટાને સ્થિર રાખવા માટે સમય સમય સૂચનરૂપી સાયરનની બહુ જરૂર છે. જેનું જે પ્રકારનું સ્ટેજ હોય ને તેને તે પ્રકારના સૂચનની જરૂર રહે છે. 500 શિષ્યના સાધનાના સ્ટેજ ભિન્ન ભિન્ન પ્રકારના હોય. બધાના સ્ટેજ એક જ પ્રકારના હોતા નથી. જેની સાધનાનું સ્ટેજ ઊંચું તેની એક પણ ભૂલ જતી ના કરાય, અને જેનું સાધનાનું સ્ટેજ નીચું છે એની એક પણ ભૂલ નજરમાં લેવાય પણ નહીં. કોનું કયું સ્ટેજ છે એ વાત્સલ્ય હૃદય જ્ઞાન ગંભીર ગુરુમાં વગર કોણ નક્કી કરે? આ સાધકના જીવનનો જીવંત સ્વભાવનો સમન્વય ગુરુમાં વગર કોણ કરે? સાધનાના ક્ષેત્રમાં બુદ્ધ બોધિત સાધકને માટે 12મા ગુણસ્થાનક સુધી બાલ્ય અવસ્થા કહેવાય. માટે સૂચન આપનાર ગુરુમાં હર સમય હોવા જોઈએ. એમાં આ ગોજારા પંચમ કાળની અંદર જો શિષ્ય જાગૃત હોય, સભાન અવસ્થામાં હોય, અપ્રમત્ત ભાવમાં ઝૂલતો હોય તો ગુરુના સદભાવમાં વિકાસ મેં જોયેલો છે, જાણેલો છે, અનુભવેલો છે. અને આ ગોજારા કાળની અંદર ગુરુદેવનો જે વિયોગ છે એ વિયોગના કારણે કહેવાતા શિષ્યનું તનથી પણ પતન છે, મનથી પણ પતન છે, વિચારવાળી વર્તનથી પણ પતન છે. દ્રષ્ટિની શું વાતો કરો? સૃષ્ટિ તો ક્યાંય ચાલી ગઈ. સંયમની સૃષ્ટિ કઈ દિશામાં દોડી ગઈ કહેવું મુશ્કેલ છે. અમારા જીવનનો નિચોડ કહું છું. ગુરુના સદભાવમાં વિકાસ છે, ગુરુના અભાવમાં વિનાશ છે. નિશ્ચયથી ભલે પોતાના પરિણામની ધારા શુદ્ધ અને અશુદ્ધ, શુદ્ધ અને વિશુદ્ધ રાખવાના પોતાના પુરુષાર્થથી જ 500 શિષ્યનું સુધર્યું છે. સાથે સાથે વ્યવહારથી તો ગુરુ પરમાત્માએ સૌ શિષ્યની પાત્રતા લાયકાત મુજબ, આવશ્યકતા મુજબ સૂચનરૂપી સાયરનો તો વગાડીને સુધાર્યું તો છે જ. ગુરુ એક છે.
સદગુરુ પરમાત્મા તો એક છે, શિષ્યો જુદા જુદા સ્વભાવના અનેક છે. ગુરુદેવ પાસે કોઠા સૂઝથી ઉત્પન્ન થયેલ એક આગવી આવડત હોય છે કે જે પરિસ્થિતિમાં જે શિષ્યને જે પ્રકારના સૂચનની જે સમયે આવશ્યકતા હોય છે તે સમયે તે પ્રકારનું સૂચન મળતા જરૂર સ્વભાવ ધર્મમાં સ્થિર રહી શકે છે. જેમ રબારી પાસે રહેલા ઘેટા, બકરા, ગાય, ભેંસો દરેકને કેવી રીતે બોલાવવા, કેવા અવાજે બોલાવવા, ક્યારે બોલાવવા એ બધું જ માલિક રબારી સારી રીતે જાણતો હોય છે. એમ સદગુરુદેવ પણ અતિ સુગ્ન હોય છે, અતિ વિવેકી હોય છે, અતિ જ્ઞાની હોય છે. 500 શિષ્યો આખી જિંદગી પોતાના ગુરુ ખંદક ઋષિજીની સાથે હશે, પરંતુ પરીક્ષાના દિવસોમાં જો ગુરુ પરમાત્મા હાજર ન હોય તો ઉચિત સૂચનાના અભાવમાં મુક્તિ શક્ય ન બનત. ખંદક ઋષિજીને સૂચન આપનાર ગુરુનો અભાવ, જેથી એનું પતન થયું છે. ગુરુની હાજરીમાં 500 શિષ્યોની સાધના સફળ થઈ, તો ગુરુની ગેરહાજરીમાં ખંદક ઋષિની સાધના નિષ્ફળ ગઈ. જેમ જેમ જીવનની કક્ષા ઊંચી તેમ તેમ સૂક્ષ્મ સૂચનની જરૂર વધુ રહે છે. ગમે તે ભોગે પણ સૂચન કરનારનું હૈયું આપણા માટે ખુલ્લું રહેવું જરૂરી છે. જો ગુરુ પરમાત્માનું હૈયું આપણા માટે ખુલ્લું હશે તો અડધી રાતે ઉઠીને પણ એ આપણને કહેશે. આપણા માટે અડધી રાતે હમદર્દી વગર ચિંતન કોણ કરે? આપણા જીવનના રક્ષક ગુરુ પરમાત્મા સાથેને માથે છે, માટે આપણા બધાનો બેડો પાર છે. આપણા માટે કોઈ ગમે તેટલું બોલે, પરંતુ જો આપણે સાચા છીએ, અન્ય સત્ય માર્ગે છીએ, તો બચાવ કરવાની કોઈ જરૂર નથી. તત્વદ્રષ્ટિએ બહાદુર આત્મા બચાવ કરવા જાય જ નહીં, અને બાયલો આત્મા બચાવ કરવાના પ્રયત્ન કર્યા વગર રહે નહીં. મહાવીર સ્વામી પોતાની સાધના કાળમાં સંગમ, ગોશાલક કે ગોવાળીઓ સામે ક્યાંય બચાવ કરવા ગયા નથી. ગૌતમ સ્વામી પણ બચાવ પક્ષના પંદારે ક્યાંય પડ્યા જ નથી. માટે આપણે ઉદયના ઘરની વાતમાં બચાવ કરવા જવું જ નહીં. જો સાચા છીએ તો આપણા પહેલાં આપણો પુણ્યોદીપ જરૂર પહોંચી જશે. માટે બચાવના પંદારે પડીને ગુરુ પરમાત્માના હૈયાને ઠેસ પહોંચાડવી, ગુરુ પરમાત્માના હૈયાને નંદવી નાખવું, કરમાવી દેવું, એ સત્ય સાધકને પોસાય જ નહીં. આપણી નમ્રતા જ આપણી આજુબાજુનું અનુકૂળ વાતાવરણ સર્જી દેશે. પ્રતિકૂળતા એ આપણી જ અકળાઈનું ફળ છે. આપણા માટે તો ગુરુ પરમાત્માનું હૈયું એ જીવતું જાગતું આગમ છે. દરજી પોતાના તથા બીજાના કપડાં સીવે છે. સોની પોતાના સોનાના ઘાટ ઘડે અને ગામના સોનાના ઘાટ પણ ઘડે, પરંતુ શિષ્ય પોતાની જાતે સ્વચ્છંદતાએ ગમે તેટલી મહેનત કરે ને છતાં જીવન નિર્મળ બનતું નથી. શિષ્ય જીવનના ઘાટ ઘડવા માટે ગુરુ પરમાત્માનો સાથ અને સહકાર તથા પોતાના સ્વભાવલક્ષી પુરુષાર્થની આવશ્યકતા છે. માટે ગુરુ યોગ તો સાધકને જોઈએ ને જોઈએ જ. ક્યારે, કયા નિમિત્તે તથા પોતાની અવળાઈએ કેવા પ્રકારના ભાવો બગડી જાય એ કંઈ કહી શકાતું નથી. કારણ એક સંયુક્ત ભાવ કિચડ જેવો ભાવ છે. એમ પંચસંગ્રહ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે. કિચડમાં જુવાનને પણ ટેકાની જરૂર તો પડે, એમ સંયુક્તવાળા સાધકને ગુરુદેવના ટેકાની પરમ આવશ્યકતા રહે છે. દ્રષ્ટાંત: પરમાત્મા પાર્શનાથના સંતાનિયા કેશીકુમાર સમણ પોતાના શિષ્ય પરિવાર સાથે વિચરે છે. પોતે ચરમ શરીરી છે, છતાં જ્યાં સુધી પરમાત્મા મહાવીરના શાસનને સ્વીકારે નહીં, એટલે કે પોતાના ગુરુના અભાવમાં જીવન રક્ષા માટે ગૌતમ ગુરુને સ્વીકારે નહીં, ત્યાં સુધી કેશીકુમાર સમણનો મોક્ષ ન થાય. સંસારમાં પતિ એક જ હોય, પછી બીજો કરે તો કલંક ગણાય, પરંતુ નાયક, સંચાલક અને ગુરુ માટે જૈન શાસનમાં આ પ્રકારનું નથી. હા, પોતાના સ્વભાવની વિકૃતિના કારણે જો ગુરુ બદલાય કરે ને તો એને પાપ શ્રમણ કહેવાય છે. પરંતુ જે સંપ્રદાયમાં, જે ગચ્છમાં સાધકના જીવન માટે સારના વારણાનો અભાવ છે, તો તે ગચ્છ યા સંપ્રદાય પણ બદલી શકાય છે.
પણ કસાય રહિત ભાવે, અકસાય ભાવે. વચ્ચે કસાય ન આવવા જોઈએ. માનવનો ભાવ કંઈ વારંવાર મળતો નથી અને આત્મ સ્વભાવની ઉપાસના, જીવન ઘડતર માનવ ભાવ સિવાય અન્ય ભાવમાં શક્ય નથી. માટે સારણા વારણા થતી હોય ત્યાં વિધિસર જઈ શકાય છે. આ રીતે ગુરુ બદલવાનું કથન ભગવાનનું જ છે. જ્યાં ઈર્ષાનો અભાવ હોય ત્યાં જ સંતપણાનો સદભાવ હોઈ શકે. ધનના અણગારની જેમ નવે સંતો સર્વાર્થ સિદ્ધિ વિમાનમાં ગયા છે, છતાં ભગવાને શ્રેષ્ઠ તો ધનના અણગારને જ કહેલા છે. છતાં દરેક સંતોની પ્રસન્નતા અખંડિત રહેલી છે, કારણ કે ગુણાનુરાગીપણું જ ઈર્ષાની આગનો અભાવ કરાવે છે. ધનનાજી શ્રેષ્ઠ કેમ? કારણ કે સર્વાશ્રી વિમાનનું દેવનું આયુષ બાંધવા માટે તો માત્ર અંતર્મુખની જરૂર છે. આયુષ બાંધવાના સમયે અંતર્મુખ પરિણામ ઊંચા રહે તો સર્વાશ્રી વિમાનનું આયુષ બંધાઈ જાય. પરંતુ ધનનાજીના પરિણામની શુદ્ધિ અને વિશુદ્ધિ તો હર સમય વધતી જ રહે છે, વધતી જ રહી છે, વધતી જ રહી છે. તેથી ધનનાજીને શ્રેષ્ઠ કહેવાનો સંભવ છે. સંયમ સ્વીકાર્યા પછી કાયમ પરિણામની શુદ્ધિને વિશુદ્ધિ જાળવી રાખવી એ કોઈ નાનીસની બાબત નથી. બાકી તો પ્રાય સંતોના પરિણામ હાયમાન વર્ધમાન થયા જ કરે છે. પરંતુ અપેક્ષાએ ધનનાજીના પરિણામ તો વર્ધમાન જ રહ્યા છે. હાયમાન પરિણામ આગમ દ્રષ્ટિએ થાય છે, તો પણ સંયમના પજવા ઓછા થાય એવા તો હાયમાન પરિણામ થવાનો સંભવ નથી. માટે પરમાત્માએ સ્વમુખીથી ધનના અણગારના તપના વખાણ કર્યા છે. સંસારીજનો જેને સંસાર માને છે તે દ્રવ્ય સંસાર તો આ વર્તમાન કાળમાં આપણા સાધુ સમાજનો છૂટી ગયો છે. પરંતુ ભાવ સંસાર કયો છે? મિથ્યા અભિપ્રાયને એ ભાવ સંસાર છે. પૈસા, પેઢી, પદ, પરિવાર, કુટુંબ, કબીલો એ દ્રવ્ય સંસાર માત્ર ઉપરની કાચડી છે. પરંતુ મિથ્યા અભિપ્રાય એ બધા મારા છે, એ બધા મારા છે, એ બધા મારા છે, આ ઝેર એ મિથ્યા અભિપ્રાય છે. દ્રવ્ય સંસાર છોડનારનું આ ઝેર ઓકાઈ જવું જોઈએ. સત્સંગ છોડવા માટે ગુરુએ રત્નાધિકના હાથ નીચે રહેવું જરૂરી છે. જે શિષ્ય ગુરુએ રત્નાધિક સામે એકવાર અભિપ્રાય આપે તે ધીમે ધીમે વારંવાર પોતાના અભિપ્રાય આપવા લાગી જશે. જે શિષ્યો વારંવાર અભિપ્રાય આપતા હોય તેની સામે આપણે આપણી જાતને બચાવી લેવી જરૂરી છે. એ સંત્યા શિષ્યને ભાવ સંસાર નથી છોડો તો આપણે એનો ભાવ સંસાર કેમ છોડાવી શકશું? આપણે તો તેવી પરિસ્થિતિના પ્રેક્ષક બની જવું જોઈએ. માધ્યસ્થ ભાવ, બીજી કોઈ ઇલાજ નથી. દ્રષ્ટાંત: ભગવાન મહાવીર જાણતા છતાં કે જમાલી રહેવાવાળા છે કે જવાવાળા છે, છતાં ભગવાન ચૂપ રહે છે. કારણ કે જો જમાલી આ કાળનું સેવન નહીં કરે તો તેના ભાવ કેમ વધે? માટે કોઈ સાથી સહવર્તીઓના જીવન સંયમથી વિપરીત જોઈને આપણે આપણી સમાધિ ખોઈ નાખવાની નથી. વિક્ષુબ્ધ ચિત્તવાળા જ્યાં સુધી પૂરેપૂરા સ્વસ્થ થાય નહીં ત્યાં સુધી તે સાથી સંતની પૂરા ભાવથી સેવા કરવી જોઈએ. સદગુરુ પરમાત્માનો પ્રત્યક્ષ યોગ સતત ગમવો જોઈએ, રૂચવો જોઈએ. સદગુરુ સમાગમે સદગુરુ પ્રત્યેના સદભાવથી હૈયું પવિત્ર બને છે, મન પ્રફુલ્લિત રહે છે, વિચારધારા કોમળ રહે છે, વાણી મૌનને ભજે છે, જીવન નિષ્પાપી બને છે. શિષ્યના જીવનના ઘડતર માટે શિષ્યના 10 પ્રાણે ગુરુનો વાસ હોવો જરૂરી છે, જેથી એક પણ પ્રાણથી પાપનું સર્જન થાય નહીં. આંખ, કાન આદિ દરેક પ્રાણની પ્રવૃત્તિ ગુરુ આજ્ઞા પ્રમાણે જ થવી જોઈએ. સુશિષ્ય પોતાના ગુરુ પરમાત્માથી ગમે એટલા દૂર હોય છતાં જો ગુરુદેવની આજ્ઞામાં છે તો શિષ્ય ગુરુદેવની નજીક ને નજીક જ છે. શિષ્ય દૂર હોવા છતાં ગુરુદેવનું હૈયું ઠારી પણ શકે છે અને બાળી પણ શકે છે. ગુરુ આજ્ઞાની આરાધના કરનાર ગુરુદેવનું હૈયું ઠારે છે. ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર શિષ્ય ગુરુદેવનું હૈયું બાળે છે. ગુરુદેવની 99 આજ્ઞા શિષ્ય સ્વીકારવા તૈયાર છે. માત્ર એક જ આજ્ઞા સ્વીકારાય નહીં તો 99 આજ્ઞા સ્વીકાર્યાનું યથાતથ્ય ફળ મળવું મુશ્કેલ છે. કારણ કે સાધનાની સફળતા માટે
ગુરુ ભક્તિ, ગુરુ સમર્પણ, સ્વીકાર ભાવ, સમ્યક જ્ઞાન આદિ આ બધા 100% જોઈશે. સંસારમાં લૌકિક શિક્ષણમાં 35% ચાલે, 40% ચાલે, પરંતુ આ શાસનમાં તો હોય 100% જ જોઈએ. દાખલા તરીકે પહાડ ઉપર ચડનારના 99 પગલાં વ્યવસ્થિત થયા, પરંતુ એક પગલું ખોટું ભરાય તો નીચે પડે, હાડકાં ભાંગી જાય. પહાડ પરનો રસ્તો હજુ પહોળો છે, પરંતુ પરિણામની ધારણાનો રસ્તો બહુ જ અતિ સૂક્ષ્મ છે. આંતરિક પરિણામ એ જ આપણું જીવન છે. વ્યક્તિના અભિપ્રાય જીભ દ્વારા વ્યક્ત થાય છે. સામૂહિક જીવન જીવવું છે તો જો આપણે આપણો એક અભિપ્રાય રજૂ કરીએ તો સામેથી અનેક અભિપ્રાયો આવવાના, પછી પરસ્પર અભિપ્રાયની અથડામણ થતાં જીવનમાં અશાંતિ ઉત્પન્ન થવાની. આ અશાંતિ જો અટકાવી છે તો સૌ પ્રાથમિક કક્ષાએ સામૂહિક જીવન જીવતા જીભ ઉપર જીત મેળવવી જરૂરી છે. જીભ જીતે એ જીવન જીતી જાય છે. જીભ સારી તો જીવન સારું છે. આપણા અભિપ્રાયને અટકાવવા માટે સૌ પ્રથમ સામૂહિક જીવન માટે જીભ અટકાવવી પડે. જીભ અટકે ને તો વિચારનો સમય રહે. નહીં બોલાયેલ વચનના આપણે માલિક છીએ, બોલાયેલ વચનના આપણે ગુલામ છીએ. પ્રસંગમાં યા પરિસ્થિતિ સમયે સૌ પ્રથમ મૌન રહીને, પછી સ્વદોષનું નિરીક્ષણ કરીને, પછી જે ભૂલ થઈ છે તેને અટકાવવાનો પ્રયત્ન કરી શકાય. દાખલા તરીકે લોકો ગરમીથી બચવા માટે હિલ સ્ટેશન ઉપર જાય છે, કારણ કે તળેટીમાં તો ગરમી તો હોય જ, ઉષ્ણતાનો અનુભવ તો થાય જ. ગરમીથી બચવું છે તો ઉપર જવું જરૂરી છે. એવી જ રીતે બધાની સાથે રહેતા એકબીજાના વિચારવાણી વર્તનની વિકૃત અસરો જો આપણને થતી હોય તો આપણે આપણી જાતનું સ્ટેજ સાધનાના બળે ઊંચું ઉઠાવી લેવું જોઈએ. પોતાનું સ્ટેજ જો ઉચ્ચ કક્ષાનું બની જાય ને તો કશાયોની અસર ઓછી અને ઠંડક વધારે અનુભવવા મળે. બસ આજે આટલું જ રાખશું. વઢવાણ સંબંધ 2051 ચૈત્ર સુદી સાતમ ગુરુવાર તારીખ 6/4/1995.